નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। એશિયાના દરિયાકાંઠે કુદરતનો પ્રકોપ ચરમસીમાએ છે। આજે વાત છે એક એવા માનવતાવાદી સંકટની જેણે ફિલિપાઇન્સને ઘૂંટણીએ પાડી દીધું છે। આ વાત છે કુદરતના એવા પ્રકોપની જેણે આખા એક રાષ્ટ્રને હચમચાવી દીધું છે। એશિયાઈ દેશ ફિલિપાઇન્સમાં આ વર્ષે ત્રાટકેલા 20મા વાવાઝોડા કાલમેગીએ ભયંકર તબાહી મચાવી છે। આ માત્ર હવામાનની ઘટના નથી, પણ એક માનવતાવાદી સંકટ છે। મીડિયા અહેવાલો અનુસાર આ ભીષણ વાવાઝોડાને કારણે મૃત્યુઆંક આશરે 200 ને પાર કરી ગયો છે અને આશરે 70થી વધુ લોકો હજુ પણ લાપતા છે। આ વર્ષે દેશમાં આવેલી આ સૌથી મોટી પ્રાકૃતિક આપત્તિ છે। મીડિયા અહેવાલો અનુસાર વિનાશની ગંભીરતા જોતા ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે દેશના મધ્ય પ્રાંતોમાં આપતકાલ એટલે કે ઇમરજન્સીની ઘોષણા કરી દીધી છે। વાવાઝોડા કાલમેગીના કારણે મોટાભાગના મોત અચાનક આવેલા પૂર અને ડૂબવાથી થયા છે। પૂરનું પાણી એટલી ઝડપથી આવ્યું કે લોકોને ભાગવાનો પણ સમય મળ્યો ન હતો। મોટાભાગના મૃતકો મધ્ય પ્રાંત સેબુના છે। સર્વાધિક અસરગ્રસ્ત ક્ષેત્ર વિશે વાત કરીએ તો ફિલિપાઇન્સનો મધ્ય પ્રાંત સેબુ આ વાવાઝોડાથી સૌથી વધુ અસરગ્રસ્ત થયો છે। અહીં આશરે 49 લોકો ડૂબી ગયા હતા અને આશરે 13 લોકો લાપતા છે। મધ્ય ગુઈમારાસ પ્રાંતના જોર્ડન શહેરના દરિયાકાંઠાના વિસ્તારોમાં 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જેના કારણે ભયંકર નુકસાન થયું છે। આ પૂરની ભીષણતા એવી છે કે સડકો પર ઊભેલી કારો પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ છે। દક્ષિણ લેયટે વિસ્તારમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। આ ભયાનક સંકટ વચ્ચે રાહત અને બચાવ કામગીરીમાં પણ મોટો અવરોધ આવ્યો છે। માર્ગો પર પાણી, કાટમાળ, કાદવ અને કીચડના કારણે બચાવ દળોને આગળ વધવામાં મુશ્કેલી પડી રહી છે। અધિકારીઓ પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે, જેથી ફસાયેલા લોકોને બહાર કાઢી શકાય। મીડિયા અહેવાલો અનુસાર સૌથી દુઃખદ ઘટના એ બની કે પૂરગ્રસ્ત લોકોને માનવીય સહાય પહોંચાડવા જઈ રહેલું એક હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું। આ દુર્ઘટનામાં આશરે 6 લોકોના મોત થયા છે। હેલિકોપ્ટર ક્રેશ થવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી। સ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે લગભગ 20 લાખ લોકો આ વાવાઝોડાથી પ્રભાવિત થયા છે અને ઘણા ગ્રામજનોને વિસ્થાપિત થવું પડ્યું છે। તેમાંથી 4.5 લાખથી વધુ લોકોએ ઇમરજન્સી આશ્રય સ્થાનોમાં શરણ લીધી છે। મીડિયા અહેવાલો અનુસાર રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે ગુરુવારે આપત્તિ પ્રતિક્રિયા અધિકારીઓ સાથેની બેઠક બાદ આપતકાલીન ઘોષણા કરી। આ ઘોષણા સરકારને ઘણી બાબતોમાં મદદ કરશે, જેમ કે કટોકટી રાહત ફંડને ઝડપથી જાહેર કરવાની મંજૂરી મળશે, આવશ્યક ચીજ વસ્તુઓની જમાખોરી અને નફાખોરી પર નિયંત્રણ લાવી શકાશે। ઉલ્લેખનીય છે કે સેબુ વિસ્તાર, જ્યાં 24 લાખથી વધુ લોકો વસે છે, ત્યાં 30 સપ્ટેમ્બરે 6.9ની તીવ્રતાનો ભૂકંપ પણ આવ્યો હતો, જેમાં ઘણા લોકોના મોત થયા હતા અને અનેક લોકો વિસ્થાપિત થયા હતા। આ બેવડી આપત્તિએ ફિલિપાઇન્સની સ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે। મીડિયા અહેવાલો અનુસાર વાવાઝોડું ત્રાટકે તે પહેલાં જ પૂર્વ અને મધ્ય ફિલિપાઇન્સમાંથી આશરે 3,87,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। ફિલિપાઇન્સમાં તબાહી મચાવ્યા પછી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડું કાલમેગી હવે વિયેતનામ અને થાઇલેન્ડ તરફ આગળ વધી રહ્યું છે। શુક્રવારે સવારે કાલમેગી વાવાઝોડું વિયેતનામમાં ત્રાટકે તેવી શક્યતા છે। મીડિયા અહેવાલો અનુસાર મધ્ય વિયેતનામમાં તાજેતરમાં જ ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું, તેથી સત્તાવાળાઓએ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું શરૂ કરી દીધું છે। થાઇલેન્ડમાં પણ વાવાઝોડાના કારણે ભારે વરસાદની આગાહી છે અને હવામાન વિભાગે એલર્ટ જાહેર કરી દીધું છે। આ સંકટ વૈશ્વિક સમુદાય માટે ચિંતાનો વિષય છે। ફિલિપાઇન્સમાં ફસાયેલા હજારો યાત્રીઓ, ડ્રાઈવરો અને રદ થયેલી ડોમેસ્ટિક ફ્લાઇટ્સની સ્થિતિ સામાન્ય થવામાં હજુ લાંબો સમય લાગશે। આમ ફિલિપાઇન્સમાં ત્રાટકેલા આ 20મા વાવાઝોડા કાલમેગીએ માત્ર પ્રાણ અને સંપત્તિનું નુકસાન નથી કર્યું, પરંતુ ભૂકંપની બેવડી આફત સહન કરી રહેલા આ રાષ્ટ્રને માનવતાવાદી સંકટમાં ધકેલી દીધું છે।
રાહત કાર્યમાં મદદ કરવા જઈ રહેલું હેલિકોપ્ટર ક્રેશ થવું એ આ સંકટની ગંભીરતા દર્શાવે છે. વિનાશ વેર્યા પછી કાલમેઘી વાવાઝોડું હવે વિયેતનામ અને થાઇલેન્ડ તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે આખા એશિયાના દરિયાકાંઠા પર ભયનું વાતાવરણ છે. ફિલિપાઇન્સના લોકોની આ સ્થિતિ વૈશ્વિક સમુદાય માટે ચિંતાનો વિષય છે. આ સમયે આંતરરાષ્ટ્રીય સહાય, ત્વરિત રાહત અને પુનઃનિર્માણના પ્રયાસોની તાતી જરૂર છે, જેથી ફિલિપાઇન્સ આ કુદરતી આફતમાંથી બહાર આવીને ફરી બેઠું થઈ શકે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.